ના, અમારું જે સિટી બસ ઓપરેશનનું કામકાજ છે આ સિટી સિવાય બીજા ઘણા સિટીમાં અને બીજી ઘણી એજન્સીઓ પણ કામ કરે છે. અને જે આ છે એ પહેલેથી ટૂંકમાં છે એવો કોઈ હાલ પૂરતો તો કોઈ એવી ગાઈડલાઇન્સ કે નથી કે ભાઈ આટલી ઉંમરના. અને બીજું કારણ એ હોય કોર્પોરેશનને કોઈ પણ જગ્યામાં આ જે સિટી બસનું ઓપરેશન છે તો અનુભવી માણસોએ વ્યવસ્થિત અને શાંતિથી ચલાવી શકતા હોય એ રીઝન હોય મેઇન રાખવા માટે. ઘટના બની એમાં ઘટનામાં શું હતું? એ જે એનો રનિંગ રૂટ હતો 40 નંબરના રૂટમાં પોતે બસમાં અને 10 વર્ષથી અહીંયા આપણે ત્યાં કામ કરે જ છે. એટલે એના નિયર ટાઈમ ટેબલ પ્રમાણે બસ લઈને આવતા હતા. અચાનક એને આ રીતનો હાર્ટ એટેકનો બનાવ બનેલો. પણ 58 વર્ષથી વધારે ઉંમર હોય તેમને આ ડ્રાઇવિંગ ન કરાવી શકાય તેવો કોઈ રૂલ નથી? હાલ પૂરતો કોઈ સિટી બસ ઓપરેશન માટે એવું નથી કર્યું. ઉંમર એટલે જે આ ડ્રાઈવર માટે પર્ટિક્યુલર એવું એની પાસે બેઝ લાઇસન્સ હોવું જરૂરી છે. અને અમે જે રિક્રુટમેન્ટ કે ભરતી કરતા હોય ડ્રાઈવરની એ અમે અમારા નિયમ પ્રમાણે 3 વર્ષ કરતાં જૂનું લાઇસન્સ હોય એ જ અમે ડ્રાઈવરમાં લેતા હોય છે. સાહેબ, સામાન્ય રીતે શરીરમાં અશક્ત કોઈ વ્યક્તિ હોય તો એને આપણે રાખતા હોય? ના, અમે બધું મેડિકલ અને એનું જે કાંઈ છે આંખોની તપાસ કરાવતા હોય એને ફિઝિકલ જે કાંઈ છે એ ચેક કરી અને પછી એને કરાવતા હોય છે. આરએમસી દ્વારા કોઈ ગાઈડલાઈન તમને આપવામાં નથી આવી કે ડ્રાઈવરને લઈને આ ગાઈડલાઇન્સ? ના, આરએમસી તરફથી હોય ગાઈડલાઇન્સ એની જે કંઈ નિયમ પ્રમાણે. અને જે રિક્રુટમેન્ટ થાય અમે પહેલાં આરએમસીમાં બી જે એના ઓફિશિયલ ઓથોરાઇઝ હોય એમની પાસે ઇન્ટરવ્યૂ કરાવડાવી અને પછી જ એને રિક્રુટમેન્ટ. તમને નથી લાગી રહ્યું આ બેદરકારી છે? કારણ કે વય ઉંમરના કારણે આ પ્રકારના કિસ્સાઓ જે મહિલાનું મોત થયું તે ક્યાંક ને ક્યાંક ઉંમરના કારણે જ થયું છે. આ જે આખી ગંભીર બેદરકારી સામે આવી છે તો આ બાબતે હવે શું પગલાં લેશો? એ તો એવું સાહેબ, હવે હાર્ટ એટેક છે એ તો અત્યારના પ્રમાણે તમે જુઓ, હા એક બનાવ બન્યો જ છે પણ એ આકસ્મિક છે. હવે એ અમે કહીએ છીએ ને એ ઉંમર છે કાકાની પણ એ 10 વર્ષથી અમારે ત્યાં ચાલે અને હજી સિંગલ એને કોઈ દિવસ આ રીતનો એક્સિડન્ટલી કેસ નથી બન્યો એમ. એટલે ગઈકાલે સાંજે 6:40 કલાકે રાજકોટ સિટી બસ સેવાની રૂટ નંબર 40ની બસ કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી સંતોષીનગરનો રૂટ છે એ બસ છે જે એ સંતોષીનગરથી રિટર્ન થતી વખતે આપણે આસ્થા રેસિડેન્સી પાસે રેલનગર ખાતે એના જે ડ્રાઈવર હતા પરસોત્તમભાઈ એને અચાનક ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન જ એટેક આવી જતા તેઓ બસ ડ્રાઇવિંગ સીટ ઉપર જ ઢળી પડ્યા હતા અને બસનો કાબુ જતો રહેતા બસનું જે અકસ્માત થયેલું એમાં બસની અડફેટે 2 રાહદારીઓ અને એક રિક્ષા અને એક એક્ટિવા આવેલું એનું અમારા ધ્યાન ઉપર આવેલ છે. અને આ અકસ્માતમાં જે ડ્રાઈવર હતા તેનું એટેકને કારણે અવસાન થયેલ છે. અને અન્ય એક રાહદારી મહિલા હતા કે જેની ઉંમર અંદાજે 35 વર્ષ આસપાસ હોવાનું અમારા ધ્યાને આવેલ છે. તેનું પણ અકસ્માત દરમિયાન અવસાન થયેલ છે. એટલે ટેન્ડરની જોગવાઈ અનુસાર જે કોઈ ડ્રાઈવર રાખવામાં આવે તેની પાસે હેવી વ્હીકલ માટેનું વેલિડ લાઇસન્સ હોવું જોઈએ. અને આ જે પરસોત્તમભાઈ હતા એનું જે ડ્રાઇવિંગ લાઇસન્સ હતું એ ચકાસતા એની વેલિડિટી 2026 સુધીની હતી. એટલે એ ઓથોરાઇઝ ડ્રાઇવિંગ માટેના હતા. એટલે હાલ એ જે ડ્રાઇવિંગ બાબતે કોઈ એનો ઇસ્યુ નથી, પરંતુ એની એજ છે એ 60થી વધારે હોવાનું અમારા ધ્યાને આવેલ છે. જેથી અમુક ન્યૂઝ પેપર્સમાં પણ આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે કે ડ્રાઈવરની ઉંમર જે છે એ 60થી વધારે છે. તો આ બાબત અમારે ધ્યાને આવતા હવે અમે આગામી સમયમાં જે કંઈ પણ જે ટેન્ડર કરશું એમાં ડ્રાઈવરની લિમિટ બાબતે અમે એક ખાસ એજ લિમિટ રાખશું જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન થાય અને શહેરીજનોને કોઈ અકસ્માતે અવસાન થવાની ઘટના ન બને. એના આધાર કાર્ડ પ્રમાણે એની ઉંમર 61 વર્ષ દેખાડે છે અને અન્ય ડોક્યુમેન્ટ મુજબ છે એ 66 વર્ષ છે. એટલે એમાં વિસંગતતા હોવાનું ધ્યાને આવેલ છે. એટલે હાલના ટેન્ડરની જોગવાઈમાં આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી, પણ ભવિષ્યમાં જે કોઈ પણ નવા બસ માટેના ટેન્ડર કરવામાં આવશે તો એમાં એજ બાબતે 60 વર્ષ કે 62 વર્ષ જે નક્કી થશે હાયર લેવલથી એ પ્રમાણે એજ લિમિટ રાખવાનું અમે પ્રાવધાન રાખશું.